નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આંબી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જોઈને આનંદ થયો. આવો આજના સત્રની શરૂઆત એક પ્રવૃત્તિ દ્વારા કરીએ. હું તમને એક ચિત્ર બતાવીશ. 5 સેકન્ડ માટે તેને બરાબર જોઈ લો. કૃપા કરીને ચિત્ર જોતી વખતે કંઈ પણ ના લખો. ચિત્રમાં કેટલા ચોરસ હતા? 9 ચોરસ હતા. કેટલા રંગના ચોરસ હતા? દરેક રંગના કેટલા ચોરસ હતા? 2 રંગના ચોરસ હતા. 4 ચોરસ ભૂરા રંગના અને 5 ચોરસ લીલા રંગના હતા. જે ચિત્ર ફક્ત 5 જ સેકન્ડ માટે બતાવવામાં આવ્યું હતું, તેના વિશે તમે આટલા બધા પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આપ્યો? ઉત્તર આપવા માટે ધન્યવાદ. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. હવે એક ચિત્ર 15 સેકન્ડ માટે બતાવવામાં આવશે. ચિત્ર જોયા પછી તમારે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. તો તમે તૈયાર છો? હવે આ પ્રશ્નોના ઉત્તર આપો. કુલ કેટલા ઘન હતા? ઘન કયા કલરના હતા? કેટલા ઘન પીળા રંગના હતા? કેટલા ઘન લાલ રંગના હતા? કેટલા ઘન લીલા રંગના હતા? હવે તમને તે ચિત્ર ફરીથી બતાવવામાં આવશે. તમે તમારા ઉત્તર ચકાસી શકો છો. જે વિદ્યાર્થીઓના ઉત્તર સાચા હતા તેઓને અભિનંદન. આ પ્રવૃત્તિમાં કઈ ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી? એકદમ સાચું. તેમાં યાદશક્તિ એટલે કે સ્મરણ શક્તિની ચકાસણી કરવામાં આવી હતી. સ્મરણ શક્તિ એટલે શું? સ્મરણ શક્તિ એટલે આપણે જે શીખ્યા અને આપણા મગજમાં જે હોય તેને યાદ રાખવાની ક્ષમતા. અને શબ્દોમાં કહીએ તો તમે ચિત્રને ધ્યાનપૂર્વક જોયું, મગજમાં તેની છબી બનાવી લીધી અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તમે યાદ કરીને ઉત્તર આપી શક્યા. અને આપણે યાદશક્તિ એટલે કે સ્મરણ શક્તિ કહીએ છીએ. આપણે શીખેલી બાબતોનો આપણા મગજમાં સંગ્રહ થાય છે. આ બાબતો યાદ કરી શકવાની ક્ષમતા એટલે સ્મરણ શક્તિ. હું ફરીથી કહું છું,
આપણે શીખેલી બાબતોનો આપણા મગજમાં સંગ્રહ થાય છે. આ બાબતો યાદ કરી શકવાની ક્ષમતા એટલે સ્મરણ શક્તિ. હવે એક પરિસ્થિતિ પર ધ્યાન આપજો. તારા એક લગ્નમાં ગઈ હતી. તેની ઉંમરની એક છોકરીએ તેની નજીક આવીને તેને પૂછ્યું, તમે તારા છો ને? કેમ છો? તારાને એ છોકરી જાણીતી લાગતી હતી, પરંતુ તે તેને ઓળખી શકી ન હતી. પોતાની ખરાબ યાદશક્તિ માટે તેને શરમ આવતી હતી, પરંતુ તે પેલી છોકરી સાથે વાતો કરતી રહી. તેને થયું કે એ કોણ છે, તે થોડી વારમાં એને યાદ આવી જશે, પરંતુ તેને જરા પણ યાદ આવતું ન હતું કે પોતે એ છોકરીને પહેલાં ક્યાંક મળી હતી. તારા એ છોકરીને થોડા દિવસ પહેલાં મળી હતી. તે છોકરી તારાને ઓળખી ગઈ, પરંતુ તારાને કંઈ જ યાદ નહોતું. આપણે આમાં શું શીખ્યા? જી હા, દરેક વ્યક્તિની સ્મરણ શક્તિ અલગ અલગ હોય છે. આપણા માટે સ્મરણ શક્તિ શા માટે મહત્વની છે? ચાલો તારાનું જ ઉદાહરણ લઈએ. જો તારાને સારી રીતે યાદ હોત કે પોતે પેલી છોકરીને ક્યારે અને ક્યાં મળી હતી, તો તે બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બની જાત. આવી પરિસ્થિતિમાં શરમાવાથી બચવા માટે આપણે આપણી સ્મરણ શક્તિ સુધારવી જોઈએ. જેવી રીતે સ્મરણ શક્તિથી સારી રીતે ભણી પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે, તે જ રીતે સ્મરણ શક્તિ દ્વારા સંબંધો પણ વધુ ગાઢ બની શકે છે. હવે તમારા માટે કેટલાક પ્રશ્નો છે. આજે સવારે નાસ્તામાં તમે શું ખાધું? આજે પહેલા પીરિયડમાં કયો પાઠ ભણાવવામાં આવ્યો હતો? કાલે તમે કયા રંગના કપડાં પહેર્યા હતા? તમે આ બધા જ પ્રશ્નોના ઉત્તર સરળતાથી આપી દીધા. થોડા સમય પહેલાં થયેલી નાની મોટી માહિતીની યાદ રાખવાની ક્ષમતા ટૂંકા ગાળાની સ્મરણ શક્તિ કહેવાય છે. શું હવે તમે કહી શકો છો લાંબા ગાળાની સ્મરણ શક્તિ કોને કહેવાય? એકદમ સાચું. લાંબા સમયની માહિતી યાદ રાખવાની ક્ષમતા કેટલાક દિવસથી લઈને કેટલાક વર્ષો સુધી. સ્મરણ શક્તિના પ્રકાર: 1. ટૂંકા ગાળાની સ્મરણ શક્તિ અને 2. લાંબા ગાળાની સ્મરણ શક્તિ. ચાલો હવે તમારી લાંબા ગાળાની સ્મરણ શક્તિ તપાસીએ. શું તમે એવી કોઈ ઘટના યાદ કરી શકો છો જે વર્ષો પહેલાં તમારી સાથે થઈ હોય? લગભગ તમે 6 કે 7 વર્ષના હતા ત્યારની. આ ઘટના સારી કે ખરાબ હોઈ શકે છે અને તેનો તમારા પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો હોય. કૃપા કરીને તેના વિશે તમારા સારા મિત્રોને કહો. તમારો અનુભવ કહેવા માટે આભાર. તમે કોઈ સારી ઘટનાઓ યાદ કરી હશે, જેમ કે તમે પહેલી વાર ચલાવેલી સાયકલ, પહેલી વખત ઊંટ અથવા ઘોડા પરની સવારી વગેરે, અથવા તો ભૂલ કરવા બદલ પહેલી વખત વઢ પડી હોય તેવી ઘટના. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ.
તમારા સ્ક્રીન ઉપર 3 આકૃતિઓ બતાવવામાં આવશે. તેને સંબંધિત પ્રશ્નો પણ બતાવવામાં આવશે અને તમારે તેના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર છે? 1. આ ચિહ્નને ઓળખો. 2. આ ઇમારત ક્યાં આવેલી છે? અને 3. હું રસોઈ બનાવી શકું છું, હું સીટી વગાડી શકું છું, પણ હું વાત કરી શકતો નથી. હું કોણ છું? જે વિદ્યાર્થીઓના બધા જ જવાબ સાચા હતા તેઓને અભિનંદન. સાચા ઉત્તર છે તે ચિહ્ન LICનું છે. આપેલ ઇમારત આગ્રામાં છે. એક પ્રેશર કુકર રસોઈ બનાવી શકે છે, સીટી વગાડી શકે છે, પરંતુ વાત નથી કરી શકતું. તમે શેની મદદથી આ પ્રશ્નોના સાચા ઉત્તર આપી શક્યા? આપણે જે વસ્તુઓ જોઈએ છીએ તે આપણા મગજમાં બેસી જાય છે અને સરળતાથી આપણને યાદ પણ આવી જાય છે. આપણે જેને સામાન્ય જ્ઞાન કહીએ છીએ તે ખરેખર સિમેન્ટિક સ્મરણ શક્તિનો એક હિસ્સો છે. સિમેન્ટિક સ્મરણ શક્તિ એટલે એવી સ્મરણ શક્તિ જેમાં આપણે શબ્દો, ચિહ્નો અને તેવી અન્ય માહિતી મગજમાં બેસાડી તેને યાદ રાખી લઈએ છીએ. તે કોઈ વિશિષ્ટ ઘટના અથવા તો અનુભવ સાથે સંબંધિત નથી હોતી. ઉદાહરણ તરીકે, જો હું તમને લીલા રંગ સાથે સંબંધિત શબ્દો કહેવાનું કહું તો તમારા મગજમાં પણ ઘાસ, ખેતર, શાકભાજી આવા શબ્દો આવશે. આ તમારી લાંબા ગાળાની સ્મરણ શક્તિનો એક ભાગ છે. એમાં આપણે અત્યાર સુધી શીખ્યા તે દરેક વિચાર, અર્થ અને ધારણાઓ સમાયેલી છે. આપણે વિવિધ સ્મરણ શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ. સિમેન્ટિક સ્મરણ શક્તિ આમાંની એક છે. સ્મરણ શક્તિનું વૈવિધ્ય. સિમેન્ટિક સ્મરણ શક્તિ વિચાર, અર્થ અને વિભાવનાઓ સાથે સંબંધિત હોય છે. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. કૃપા કરીને તમારા સારા મિત્ર સાથે જોડી બનાવીને બેસો. જેનો તમારા પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો હોય એ ઘટના વિશે તમારે તેને કહેવાનું છે. 3 વર્ષ પહેલાં બનેલી ઘટના વિશે કહેશે. 3 મહિના પહેલાં બનેલી ઘટના વિશે કહેશે. આભાર. જે અનુભવ વ્યક્તિગત હોય તે આપણને હંમેશા યાદ રહે છે. પ્રાસંગિક સ્મરણ શક્તિ આપણને ખૂબ વ્યક્તિગત ઘટનાઓ યાદ રાખવામાં મદદ કરે છે. વ્યક્તિગત હોવાને કારણે આવી ઘટનાઓ આપણી સ્મરણ શક્તિ પર ઊંડી છાપ પાડે છે, જેને લીધે આપણે તેને સ્પષ્ટપણે યાદ કરી શકીએ છીએ. સ્મરણ શક્તિનું વૈવિધ્ય. પ્રાસંગિક સ્મરણ શક્તિ આપણામાં વ્યક્તિગત અનુભવો સાથે જોડાયેલી હોય છે. ચાલો હવે અન્ય એક પ્રવૃત્તિ કરીએ. હું થોડી સેકન્ડ માટે એક ગીતની પ્રથમ પંક્તિ વગાડીશ અને ત્યારબાદ તમારે તે જ ગીતની દ્વિતીય પંક્તિ ગાવાની છે. આ રીતે હું એક કહેવતની પ્રથમ પંક્તિ બોલીશ અને તમારે તેની દ્વિતીય પંક્તિ કહેવાની છે. તો તમે તૈયાર છો?
જેની લાઠી ખાલી જગ્યા. ખૂબ જ સરસ. આ જરા પણ અઘરું નહોતું. કેમ? કારણ કે કેટલાક પ્રકારના સ્મરણ શક્તિમાં સતર્કતા અથવા તો જાગૃતતાની જરૂર હોતી નથી. ઉદાહરણ તરીકે આપણે બ્રશ કરવું, નહાવું વગેરે કાર્ય વિચાર્યા વિના જ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે શબ્દોને પૂરા કરવા, અંતાક્ષરી રમવું વગેરે પણ આપણી સહજ સ્મરણ શક્તિનો જ એક ભાગ હોય છે. આ સ્મરણ શક્તિ દ્વારા આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે આપણને આપણી વસ્તુઓની આસપાસ કેમ સારી લાગણીનો અનુભવ થાય છે. સ્મરણ શક્તિનો પ્રકાર: સહજ સ્મરણ શક્તિ, જેમાં સતર્કતા અથવા તો જાગૃતતાની જરૂર નથી હોતી. બીજી બાજુ કેટલાક કાર્યો એવા હોય છે જેમાં ખૂબ જ સતર્કતા અથવા તો જાગૃતતાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે 1 વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ કરવી અથવા પરીક્ષાનું પેપર લખવું વગેરે વગેરે. આ પ્રકારની સ્મરણ શક્તિને જાગૃત સ્મરણ શક્તિ કહેવાય છે. સ્મરણ શક્તિનું વૈવિધ્ય: જાગૃત સ્મરણ શક્તિ, જેમાં કોઈ યાદ કરવા માટે સતત પ્રયત્ન અને સતર્કતાની જરૂર હોતી હોય છે. હવે આજના સત્રમાં શીખેલી આ બાબતોનો સારાંશ કરવાનો સમય આવી ગયો છે. આપણે જે શીખીએ છીએ તે બાબતો આપણા મગજમાં સંગ્રહિત થઈ જાય છે. આ બાબતોને યાદ કરી શકવાની ક્ષમતા એટલે સ્મરણ શક્તિ. સ્મરણ શક્તિ 2 પ્રકારની હોય છે: ટૂંકા ગાળાની સ્મરણ શક્તિ, લાંબા ગાળાની સ્મરણ શક્તિ. સ્મરણ શક્તિનું વૈવિધ્ય: સિમેન્ટિક સ્મરણ શક્તિ, વિચાર, અર્થ, વિભાવનાઓ. પ્રાસંગિક સ્મરણ શક્તિ, જેમાં વ્યક્તિગત અનુભવોને યાદ કરવા. સહજ સ્મરણ શક્તિ, કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જાગૃત સ્મરણ શક્તિ, ખૂબ પ્રયત્ન કરવો પડે છે. ખૂબ જ સરસ સારાંશ હતો. આભાર. હવે આપણે આ બાબતો સારી રીતે યાદ રાખવા માટે થોડું ગ્રહ કાર્ય કરી લઈએ. પ્રશ્ન 1. શું તમે પુસ્તકમાં જોયા વિના 5 રૂઢિપ્રયોગ અથવા કહેવત યાદ કરીને લખી શકો છો? પ્રશ્ન 2. તમે 9મા ધોરણના તમારા પહેલા દિવસના અનુભવ વિશે 5 વાક્ય લખી શકો છો? કરીને આગળના સત્રમાં આ ગ્રહ કાર્ય પૂર્ણ કરી આવજો. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મને વિશ્વાસ છે કે તમે લોકો ગ્રહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. ચાલો હવે ઉત્તર જોઈએ.
પ્રશ્ન 1 માટે શું તમે પુસ્તકમાં જોયા વિના 5 રૂઢિપ્રયોગ અથવા કહેવત યાદ કરીને લખી શકો છો? તમારો ઉત્તર શું છે? પ્રશ્ન 2 માટે તમે 9મા ધોરણના તમારા પહેલા દિવસના અનુભવ વિશે 5 વાક્ય લખી શકો છો? તમારો ઉત્તર શું છે? શું આપણે હવે પછીનું સત્ર શરૂ કરીશું?